દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે। હું આવ્યો છું કનેડી ધામ, જ્યાં સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ થયો હતો અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ એટલે કે રામાનંદ સ્વામીનો દેહોત્સવ પણ અહીંયા થયો છે અને અહીંથી જ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ થયો હતો। એટલે આ પ્રસાદીનું સ્થાન બહુ મોટું છે, એનું કારણ છે સ્વામિનારાયણ મહામંત્ર ઉદ્ઘોષ અહીંથી થયો હતો। એટલે આપણે બીજી આગળની વિગત જાણીએ, અંદર જઈએ અને નવેસરથી થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે એ પણ જોશું આપણે।
દાદા કહે છે ગામમાં જૂનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. ત્યાં એક સોની ભગત છે, તેના ઘરમાં જૂનું ઘરમાં મંદિર અત્યારે બની રહ્યું છે, અને એના જે મૂર્તિ અને હનુમાનજી મહારાજ હતા તે ત્યાં પધરાવેલા છે બીજાના ઘર પાસે જૂના મકાનમાં, અને ત્યાં નવું મંદિર આકાર લઈ રહ્યું છે. એટલે આ રીતે દાદા કહે છે ખરેખર આપણે ત્યાં જાઉં. બને છે ને શું બને છે? મંદિર જ બને છે. મંદિર બને છે એટલે સ્વામિનારાયણ ભગવાનનું જ આ જ મંદિર. આ જ મંદિર. હા ત્યાંથી આવી લીધા બધા. હા હા હા. એટલે ત્યાં નવું થાય છે એટલે એમાં પ્રસાદીનું હશે ને? એમ કહું મારું કેવું શું છે પ્રસાદીનું? એટલે શું કહું એમાં આખા સંપ્રદાયનું મૂળ. હા હા. સદાવ્રતનું મૂળ, હનુમાનજી મહારાજનું મૂળ, હનુમાનજી મહારાજનું મૂળ કા? ધર્મસભાનું મૂળ, હા હા મહામંત્રનું મૂળ, હા હા સમાધિ પ્રકરણનું મૂળ, હા હા. અને મહારાજે તેની દીક્ષા આપી એનું મૂળ. મકાન હતા, હે? વેલા બેસવાણીના મકાન હા હા હતા. હા એમાં પેલું રામાયણ સદાવત ચાલુ કર્યું. હા સદાવત ચાલુ કરીને સીધી હનુમાનજી મહારાજને તાપના રામાયણ તમે કરી. હા 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 હનુમાનજી મહારાજ પધરાવ્યા પછી મારા 6 વર્ષ સત્સંગમાં આવ્યા. હા મારા સત્સંગમાં આવ્યા પછી મહારાજને જેતપુર ગાદીએ બેસાડ્યા. હા જેતપુર ગાદીએ બેસાડીને રામાયણ સ્વામી મહારાજ અહીંયા આવ્યા. હા 15 દી સાથે રહ્યા. હા રામાયણ સ્વામી ધામમાં ગયા. હા 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 આ જ જગ્યાએ ધામમાં ગયા. હા હા ધામમાં ગયા પછી મહારાજે 9 દિવસ અહીંયા ગીતાની કથા વંચાવી, હા અને રામાનંદ સ્વામીના 14માની પહેલી ધર્મસભા મહારાજ અહીં બોલાવી. હા એમાં શીતલદાસ કરીને ઠેઠ મધ્યપ્રદેશમાંથી બોલતા ચાલતા ભગવાન ગોતતા ગોતતા આવ્યા હતા. એને મહારાજે પેલી સમાધિ કરી, હા સાધુ દીક્ષા આપી, વ્યાપક સામે નામ પાડ્યું, આખી સભાને સમાધિ કરાવી, હા મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. હા. એવો ઉદ્ઘોષ કર્યો કે અમે સ્વામિનારાયણ છીએ, હા. અહીંથી ભજન સૌને સ્વામિનારાયણ કરવું, હા. અને સ્વામિનારાયણ મહામંત્ર અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય. હા હા આવો મહારાજે ઉદ્ઘોષ કર્યો. હા અને 60 જણાને શીતળાશ્રી દીક્ષા આપી, વ્યાપક સામે નામ પાડ્યું, હા. અને 60 જણાને મહારાજ અહીંથી ધામમાં મળ્યું. હા હા. તો ભક્તો જે આ ખરીણી ગામમાં જૂનું મંદિર છે બરોબર, ત્યાં અત્યારે નવું મંદિર આકાર લઈ રહ્યું છે, અને અત્યારે હનુમાનજી મહારાજ આપણે તમે જોઈ શકો છો. એ તમે અત્યારે અહીંયા પધરાવ્યા છે, અને મુખ્ય મંદિર અહીં બને છે, પણ અંધારું હોવાથી દેખાશે નહીં ફરણીનું બરાબર. એટલે આ કામ ચાલુ છે અત્યારે, સમજ્યા? તો જે કોઈ લોકો આવે તો ફરીને ગામમાં પણ ખાસ આવે. મંદિર જે હનુમાનજી મહારાજને અત્યારે અહીંયા રાખ્યા છે, અને જે જૂનું મંદિર જે છે સામે મહામંત્ર ઉદ્ઘોષ કર્યો છે એ બધું અહીંયા આવેલું છે. તો આપ બધા અહીંયા આવજો, અને તન મન ધનથી જો સેવા થાય તો કરજો. કોઈ પાસે માગતા નથી, પણ જેટલું થાય એટલું દઈ શકીએ એટલું દેવાય તો સારું. કારણ શું છે કે જેટલું દોસ્તો એના કરતા 11 ગણું ફળ મળશે આપણે, સમજ્યા? અનંત ગણું ફળ મળશે. આ મૂળ સ્થાન છે. તો ખરેખર અહીંયા આવજો હરિભક્તો, અને આ મંદિર બંધાય એમાં તમે થોડોક લાભ લેજો. ચાલો, જય સ્વામિનારાયણ.